તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને કેસરીસિંહ સામસામે આવી ગયા। કેસરસિંહ ભાજપના સભ્ય ન હોવાનો પ્રમુખે દાવો કર્યો છે। પ્રાથમિક સભ્ય નથી તો સસ્પેન્ડ કરવાની વાત જ ન હોય તેવું પ્રમુખે નિવેદન કર્યું। જિલ્લા ભાજપ પ્રમુખના દાવાને કેસરીસિંહે ફગાવ્યો। સોશિયલ મીડિયા પર સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂક્યો હતો। ત્યારે ભાજપનો સભ્ય નથી તો ચૂંટણી કમિટીમાં સમાવેશ કેમ કર્યો તેવું પણ એક સવાલ ઉઠી રહ્યો છે। જિલ્લા સંઘની ચૂંટણીમાં પ્રમુખે મારી સાથે મીટિંગ કરી હતી। ભાજપ વર્સેસ કેસરીસિંહ આમને સામને ભાજપ પ્રમુખનું કહેવું છે। જિલ્લા ભાજપ પ્રમુખનું કે કેસરીસિંહ પ્રાથમિક સભ્ય જ નથી તો પછી તે ભાજપમાં હોય કઈ રીતે શકે। ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે। પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે। જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી। જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। 2024ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ હતો। એ અભિયાનની અંદર જોડાયો। હું પણ સદસ્ય સભ્ય 2024ની અંદર બનેલો જ છું। આજથી 4 મહિના પહેલા તમે જ જિલ્લાના પ્રમુખ છો, તમે ચૂંટણી સમિતિની અંદર આખા જિલ્લાની એ સમિતિની અંદર પણ મારું નામ જ્યારે મૂક્યું છે ત્યારે જો તમને જિલ્લા પ્રમુખ તરીકે સદસ્ય જો હું ના બન્યો હોય તો તમે મને ચૂંટણી કમિટીની અંદર કઈ રીતે મારું નામ સમાવેશ કર્યું। સાથે સાથે સંઘની ખેડા જિલ્લા સંઘની ચૂંટણી હતી તારે પણ તમારે જો હું સદસ્ય નતો જ બન્યો, હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય જ નથી તો તમારે સંઘ બાબતે મારી જોડે મીટિંગ શું કરવા કરવી પડે।